અમદાવાદના કાંકરિયા લેકથી ભુલાભાઈ માર્ગ તરફ ખાસ કરીને જે બ્રેકડાઉન થયું છે તેને કારણે વાહન ચાલકોનો ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. કાંકરિયા તળાવથી ભુલાભાઈ તરફની સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં બ્રેકડાઉન થયું અને તેને કારણે વાહન વ્યવહારને મોટી અસર પડી છે. ઘટનાને પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું અને રસ્તો ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આમ તો યુદ્ધના ધોરણે આ સમારકામની કામગીરી કરવામાં આવશે તેવું અમદાવાદ મહાનગરપાલિકાનું કહેવું છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ચોમાસા પહેલાં આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે ખાસ કરીને લોકોને સૌથી વધારે મુશ્કેલી વેઠવવી પડતી હોય છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સ્થળ પર તૈનાત ટ્રાફિક પોલીસ અને એએમસીના કર્મચારીઓની સૂચનાનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે ડકના સમારકામની કામગીરી હાલ થઈ રહી છે તેને જોતાં લાગી રહ્યું છે કે 15 દિવસ જેટલો સમય થઈ શકે છે. ચોમાસા પહેલાં આ પ્રકારની કામગીરીને કારણે ખાસ કરીને વાહન ચાલકો છે તે સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવા જોવા મળી રહ્યા છે. રસ્તો ખોદી કાઢ્યો છે, ક્યારે રસ્તો ખોદીને કેવી રીતે તકલીફ પડે છે? વાહનો લઈને જવું હોય કેટલી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી પડે છે. પાણી આવતું હતું એટલે ખાડો પડી ગયો હતો, તો એમાં પાણીની પાઇપલાઇનો ખોદાઈ ગઈ. ખોદવા માટે પાણીની લાઈન નાખશે નવી હમણાં, ને નાખશે પછી બરાબર થઈ જશે, ત્યારે થઈ જશે, રસ્તો ખુલી જશે. પણ અત્યારે તો બહુ તકલીફ પડી રહી છે. થઈ જશે તો થોડા દિવસ પછી થઈ જશે. અચ્છા, પણ હજુ લાગે છે ચોમાસામાં વધારે તકલીફ પડશે, ટ્રાફિક થશે, ચાલી કરીને આવવાનું હોય? હા, એ તો તકલીફ પડે છે. અત્યારે પડે છે? હા, એ તો અત્યારે પડે છે. બહુ ટ્રાફિક પડે છે. સાંજ થાય છે અને બહુ ટ્રાફિક થાય છે. સવારે બહુ ટ્રાફિક થાય છે. જલ્દી કામ કરીને આપે એટલું વધારે સારું. અઠવાડિયામાં जल्दी કરી આપે વધારે अपील सारी है। बहुत ज़्यादा तकलीफ पड़ती क्योंकि जैसे अभी मैं वहाँ से आई हूँ सारंगपुर से, एक तो वो खुद वन वे है और फिर पूरा घूम के आना पड़ा, तो वो बहुत ज़्यादा टफ हो रहा है. बहुत सभी लोगों को प्रॉब्लम्स हो रही है. शाम की टाइम में कितना शाम को बहुत ज़्यादा रश हो जाता है. लाइक मेरे को 20-25 मिनट्स मेरे को निकलने में प्रॉब्लम होता है. तो दूर के लोग होते हैं उनको यहाँ से निकलने में काफ़ी प्रॉब्लम्स होती है. अपील क्या कर रहे हो कि कितना मतलब ख़त्म कितना टाइम में होना चाहिए ये काम? जितना जल्दी हो सके होना चाहिए, बिकॉज अभी बहुत ज़्यादा सभी को प्रॉब्लम्स हो रही है क्योंकि रॉन्ग साइड में आना है, फिर उसके बाद में पुलिस भी उतनी रहती है, तो कभी रॉन्ग साइड में निकलते हैं तो एक्सीडेंट के भी बहुत ज़्यादा चांसेस होते हैं. अहमदाबाद शहर की हालत पूरी यही ऐसी है आ रही है कि मतलब क्या कौन? हाँ, अभी तो सारी रोडों पे अगर कहीं भी देखते हैं तो ऑलमोस्ट यही दिखता है कि हर रोड खुदी हुई दिखती है. कहीं ना कहीं कुछ ना कुछ वर्क चालू ही होता है और उसकी वजह से बहुत सफ़र करना पड़ता है. ऑफिस जाना है, स्कूल जाना है, तो सब चीज़ों में सफ़र करना पड़ ही रहा है. मैं बैंकर हूँ. मुझे मॉर्निंग में 9:30 पहुँचना होता है, तो जिसकी वजह से वन साइड में बहुत प्रॉब्लम होता है.